ધોરાજીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ધોરાજી નગરપાલિકાની 28 જુલાઈની સામાન્ય સભામાં પસાર થયેલા મોરમ અને મેટલ પાથરવાના કામના એક ઠરાવને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર ₹19 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ બોરાએ જણાવ્યું હતું કે પ્રમુખે પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેસર રીતે આ ઠરાવ પસાર કરાવ્યો છે અને તેમણે આ મામલે પુરાવા સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જોકે કોંગ્રેસના આ આક્ષેપો બાદ શાસક પક્ષ ભાજપ પર આક્રમક મૂડમાં આવ્યું છે। આમ બંને પક્ષો દ્વારા સામસામા આક્ષેપોથી ધોરાજીનું રાજકારણ ગરમાયું છે। બોગસ બિલ બનાવવાનો એનો આક્ષેપ તદ્દન વાહિયાત છે। બિલ હજી આવ્યા જ નથી। મોરમની જે વાત છે એ મોરમનું એક આયોજન હતું જે બોર્ડની અંદર લેવામાં આવ્યું છે અને બીજા નંબરમાં હજી બિલ જ આવ્યું નથી અને બિલ તો પછી બિલ ચૂકવવાનો પ્રશ્ન નથી, તો પછી એમાં ભ્રષ્ટાચાર ક્યાં આવ્યું? તદ્દન એને ઉપજાવી કાઢેલી વાત અને સ્ટોરી ઊભી કરી અને એને જે પોલીસમાં અરજી આપી છે તો એ તો પોલીસ તપાસની અંદર જે હશે તે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। એ આક્ષેપો તદ્દન વાહિયાત છે, તદ્દન બિનપાયાદાર નહીં। એવા કોઈ ઠરાવો નથી જે પ્રજાહિત અને લોકોના હિત માટેના જે ઠરાવો હતા એ જ પાસ કરવામાં આવ્યા છે અને જે બીજા એવા હતા એ ઠરાવોને અમે નામંજૂર કર્યા છે બહુમતીથી। કોંગ્રેસે જે આક્ષેપ કર્યા એ વિરોધ પક્ષ તરીકે એ આક્ષેપો કરે છે। અત્યારે એ લોકો સત્તા વગરના ઘાંઘા થઈ ગયા છે। એમને આખા ગામને અને ધોરાજી સંપૂર્ણપણે જાણે જ છે કે આમની પહેલા એ લોકોનું 5 વર્ષનું શાસન હતું ત્યારે જે ભ્રષ્ટાચાર માજા મૂકેલો હતો એટલા માટે તો આ વખતે પ્રજાએ એને જાકારો આપ્યો છે। જે આક્ષેપો કર્યા એનો એ બદલ અમે પણ કાનૂની સલાહ લઈ અમે પણ પોલીસ ફરિયાદ કરશું, માનહાનિના દાવા કરશું અને ભૂતકાળની અંદર એને જે 5 વર્ષ સુધી શાસન કર્યું એમાં કોરોના કાળ વખતેના જે પતરા છે, શાક માર્કેટની જે હાલત છે, આ સિવાય ધોરાજીમાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચારો કરેલા। ભૂતકાળના એના શાસનમાં પણ મોરમ નાખવામાં આવી ત્યારે પણ શું શું હતું આ બધી અમે માહિતી લઈ અને કાનૂની રાહે અમે પણ પગલાં ભરવાના છે। આ આક્ષેપ તદ્દન વિરોધ પક્ષ તરીકે અત્યારે સત્તા વિહોણા થઈ ગયા એટલે હવે એની પાસે બીજું કોઈ કામ નથી એટલે માત્ર ને માત્ર હે ને પ્રજા હિતના કાર્યો અત્યારે તમે પ્રજાને અને બધાને પૂછી શકો કે અત્યારે છેલ્લા 6-7 મહિનામાં કઈ રીતનું કામ થયું। અત્યારે જ્યાં વીજળી નહોતી ત્યાં અત્યારે અમારી લાઇટની કામગીરી એવી છે, જ્યાં રોડ રસ્તા ખરાબ હતા ત્યાં રોડ રસ્તામાં અમે મરામત એવી કરેલી છે। બધા પ્રજા જોવે જ છે કે કોંગ્રેસનું શાસન અમારા 6-7 મહિનાના શાસનને હવે એ તો એમને ખબર હોય એની પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે પ્રજાને ખોટે ગેરમાર્ગે દોરી અને અમને બદનામ કરવાના હીન પ્રયાસો છે। કોઈ જાતનો સાહેબ ભ્રષ્ટાચાર નથી, એનું બિલ જ આવ્યું નથી ને એનું બિલ ચૂકવાનું જ નથી, પછી ભ્રષ્ટાચારનો ક્યાં પ્રશ્ન? સાહેબ આપના માધ્યમથી એટલું જ કહું કે કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયા વિહોણા આક્ષેપો કરે છે। જે એ બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો। હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા। પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી એ કોંગ્રેસ વાળાઓને તો એવું લાગ્યું કે આમાં ભ્રષ્ટાચાર થયો, પણ મેં આપને જ હમણાં જ જવાબ આપ્યો કે બિલ જ નથી આવ્યું અને જે બિલની ચૂકવણી જ નથી થઈ તો એમાં ભ્રષ્ટાચારનો ક્યાં પ્રશ્ન? તદ્દંતર પાયા વિહોણો આક્ષેપ છે। એ લોકો વિજિલન્સની તપાસ એને માગી અને તપાસ કરાવી હોય તો કરાવી શકે છે। અમે પણ અમારી સત્તાઓ છતાં અમે એમાં પૂર્ણ સહયોગ આપીએ। એ તો એમને પૂછો ફરિયાદ તો આજે દાખલા તરીકે હું આપના માધ્યમથી કહું કે આક્ષેપ તો ગમે કરી શકે અને ફરિયાદ તો ગમે તે વ્યક્તિ કરી શકે, આપણે એમને કેવી રીતે રોકી શકીએ? મોરમનું એક આયોજન હતું, 19 થી 20 લાખ રૂપિયાની નાખવાનું એક આયોજન હતું અને સ્વાભાવિક છે કે વર્ષોથી આ માત્ર અમારી સત્તા દરમિયાન નહીં પણ ભૂતકાળની અંદર જે નગરપાલિકાની અંદર સત્તાધીશો આવ્યા ત્યારે ચોમાસાની અંદર રોડ રસ્તાને જે હાલાકી હોય તો રસ્તાને અને પ્રજાના હાલાકી ન પડે એટલે મોરમ તો દર વર્ષે નાખવામાં આવે જ છે। ચોમાસામાં 19-20 લાખ રૂપિયાનું આયોજન હતું અને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડની અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી। બિલ 19 થી 20 લાખ રૂપિયાનું કહેવામાં આવ્યું, હજી બિલ બનાવ્યું નથી કે બિલની ચૂકવણી કરવામાં નથી આવી। એ તો એક વિરોધ પક્ષ તરીકે એ તો એમનું કામ છે અને ભૂતકાળની અંદર જોઈ લો કોંગ્રેસ વાળાએ છેલ્લા 5 વર્ષની અંદર શું કર્યું છે એમના શાસનકાળ દરમિયાન એ પણ હવે અમે તપાસ કરશું। કોરોના કાળ દરમિયાન એને જે પતરા ક્યાં ગયા, શાક માર્કેટની હાલત શું થઈ ગઈ, શાક માર્કેટનો કાટમાળ ક્યાં ગયો, એ બધું હવે અમે પણ એ પૂછશું કે આ બધે તમારા સમયની અંદર ભ્રષ્ટાચારો થયા એમનું શું, એની પણ હવે અમે તપાસ માંગશું। કોરોના કાળની અંદર કેટલા લાખો રૂપિયાના પત્રના આજની તારીખમાં પતરા ક્યાં ગયા છે એ પણ અમે તપાસમાં માંગશું અને હવે એના પણ 5 વર્ષ દરમિયાન જે ખોટી રીતે ઘણા પ્રશ્નો ચેરમાંથી લેવામાં આવ્યા છે
ઘણા પ્રશ્નો એમને પ્રમુખની બાહેંધરીના હિસાબે ઓર્ડરો કરવામાં આવે એની હવે અમે પણ તપાસમાં એને જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપો મેં આપને કીધું સદંતર પાયા બી હોણા છે અને એ બાબતની અંદર અમે પણ જોશું કે એના આક્ષેપોનું શું અમારે કરવું. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. આજરોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા 28/7/2025 ના યોજવામાં આવેલ હતી. આ સામાન્ય સભાના વિષય નંબર 3 જેમના પેટા વિષય નંબર 16, 18, 20 અને 23 એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે. અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકેનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે. ત્યારે અમોએ જે ઠરાવની વાત છે 44 નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહારનો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(1), 335, 336(2), 338, 336(3), 340(1), 344(2) અન્વયે કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરિયાદ પણ કરેલ છે. જેમના પુરાવાઓ પણ અમે તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આની હિસાબે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે. અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે જ્યારે આ લોકોએ સામા પક્ષે શાસક પક્ષે બચાવ માટે કેવિયેટ દાખલ કરી હતી એ કેવિયેટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે. તેમજ પ્રાદેશિક નિયામકની અંદર પણ નગરપાલિકાના સદસ્યશ્રી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અરજ અહેવાલ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર જો મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર 3 અને પેટા વિષય નંબર 16, 18, 20 અને 23 જે વિષયો છે એમની અંદર પ્રમુખશ્રીને જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ધોરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમને વાત કરી છે, ગ્રીડ નાખવાની વાત કરી છે, એવો ઠરાવ લઈને આવ્યા છે. એમના શાસક પક્ષના સભ્યો પણ આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત આપી છે. એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર 3 વિષય નંબર 3 ના પેટા વિષય નંબર 16, 18, 20 અને 23 માં જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવ ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધનો લખવામાં આવ્યો છે. બહુમતી ન હોવા છતાં આ ઠરાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે. આશરે જોઈએ તો માત્ર એક વિષયની અંદર જ 19.5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એ આગળ તપાસમાં જે ખુલશે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે. અમોએ તારીખ 19/9/2025 ના રોજ જ્યારે પ્રથમ અમે નગરપાલિકા પાસે સામાન્ય સભાનો એજન્ડા, સામાન્ય સભાનો ઠરાવ, જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિતમાં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ 19/9/2025 ના રોજ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ અમે લેખિતમાં ફરિયાદ કરેલ છે.